બાકી આજ સુધી એવું નથી બન્યું કે મેં કોઈ વાત કરી હોય અને મારા ક્રિશે ના પાડી હોય. હા મમ્મી, તમારી વાત સાથે હું સહમત છું. હા મમ્મી, ઘણીવાર એવું બન્યું છે કે જ્યારે મેં અને હર્ષભાઈ તારી વાત ના માની, પણ ક્રિશભાઈ તારી વાત ના માની હોય એવું હમણાં સુધી ક્યારેય નથી બન્યું. જ્યારથી એ કિયારા સાથે કામ કરવા લાગ્યા છે ને ત્યારથી એમનું બિહેવિયર ચેન્જ થઈ ગયું છે. મમ્મીજી, દરેક સવાલનો જવાબ સમય પાસે હોય છે. યોગ્ય સમય આવશે ને ત્યારે એનો જવાબ તમને મળી જશે. હવે બધા અત્યારે કૃષ્ણની ચિંતા કરવાનું છોડો અને આવતીકાલે પૂજામાં કોણ બેસવાનું છે એ નક્કી કરો. હા બેટા, મારી ઈચ્છા છે કે તમે ત્રણેય ભાઈઓ સજોડે બેસો પૂજામાં. હા, પણ મને છોડીને. હું અને નીલા તો તૈયાર છીએ, પણ ક્રિશ કથામાં બેસવા માટે તૈયાર થશે? એને મનાવવાની જવાબદારી મારી. બસ બેટા, તું એને પૂજામાં બેસવા માટે મનાવી લે એટલે આખો પ્રસંગ ખુશીથી પ્રેમથી પાર પડે. મમ્મીજી, તમે કૃષ્ણની ચિંતા મારા પર છોડી દો. ગમે તે થઈ જાય, પણ આવતીકાલે પૂજામાં ક્રિશ મારી જોડે સજોડે જ બેસશે. ઉર્મિલા નાણાવટીને પોતાનું ઘર મળી ગયું છે એ ખુશીમાં સત્યનારાયણની કથા રાખી છે, પણ હું તારો એક પણ પ્રસંગ સારી રીતે પાર નહીં પડવા દઉં. પણ એના માટે મારે સૌથી પહેલા ઉર્મિલાના ઘરે જવું પડશે. અને કેવી રીતે જવું? સોરી ટુ સે બેટા, પણ તું ડેવિલ સાથે આટલા વર્ષો રહી પણ પરિસ્થિતિ પ્રમાણે રમત રમતા નથી શીખી. પણ મારે ક્રિશના ઘરમાં જવામાં જ નો એન્ટ્રી છે, તો હું આગળ શું કરી શકું છું? અરે બેટા, તારી પાસે માસ્ટર કી છે જેનો ગમે ત્યારે ઉપયોગ કરીને તું ગમે તે દરવાજો ખોલી શકે એમ છે. હું કઈ સમજી નહીં. તારે શું કરવું છે મને એ કે ને તું. તારે ઉર્મિલા નાણાવટીના ઘરમાં જઈને સત્યનારાયણની કથામાં વિઘ્ન નાખવું છે એટલું જ ને? હા. એ નથી કરવાનું તારે. અરે કોઈનો પ્રસંગ બગાડીને શું મળવાનું છે તને? માત્ર સેડિસ્ટિક પ્લેઝર. બીજો કોઈ ફાયદો થવાનો છે ખરો તને? મને કોઈ ફાયદો નથી જોઈતો. બેટા, આ તારો ડ્રોબેક છે, આ પ્રોબ્લેમ છે તારો. ખોટું લાગે ને તો બે રોટલી વધારે ખાશે, પણ તું છે ને ચાલ બહુ સરસ રમે છે પણ સામેવાળાને ચેકમેન્ટ નથી કરી શકતી. અને અત્યાર સુધી એવું જ થતું આવ્યું છે. તારી છે ને આખી સ્ટ્રેટેજી હવે ચેન્જ કરી નાખ. હવે એવું કંઈ કર જેના કારણે તને ફાયદો થાય. જુઓ, તમે શું કહી રહ્યા છો ને મને ખરેખર કઈ જ ખબર નથી પડી રહી. તું ક્રિશને તારો બનાવવા માંગે છે કે નહીં? હા, કાયમ માટે. ઓકે, હવે હું જે કંઈ પણ કહું છું એ કાન ખોલીને ધ્યાનથી શાંતિથી સાંભળ. સમજી ગઈ તું? પણ આ વર્ક કરશે ખરું? ચોક્કસ વર્ક કરશે. અરે, બધા બાર આવતીકાલની પૂજાની તૈયારી કરે છે. તું બહાર કેમ ના આવ્યો? તમે બધા છો ને તો પછી મારી શું જરૂર છે? અરે, આવું કેમ બોલે છે? આ તારું ઘર છે, તારો પરિવાર છે, આપણો પરિવાર છે ક્રિશ. તું જ આવું બોલીશ તો કેમ ચાલશે? મારો પરિવાર જ્યાં મારી વાતની કોઈ વેલ્યુ જ ના હોય, જે ઘરમાં મારું કોઈ ઇમ્પોર્ટન્સ જ ના હોય, ત્યાં મારી શું જરૂર? એવું તને લાગે છે ક્રિશ? તને પણ ખબર છે કે આ ઘરમાં બધાને તારી જરૂર છે. અને તું જાણે છે ને, તારા વગર ઘરના બધા પ્રસંગ અધૂરા છે. એ પહેલા અધૂરા હતા, પણ જ્યારથી હું આફ્રિકાથી પાછો આવ્યો છું ખબર નહીં કેમ બધાનું મારા પ્રત્યેનું વલણ આટલું બદલાઈ કેમ ગયું છે. એમાં પણ ખાસ કરીને મમ્મીનું. એવું તું વિચારે છે ક્રિશ? મમ્મીજી જેવા હતા ને એવા જ છે. એટલે તું એવું કહેવા માંગે છે કે હું બદલાઈ ગયો છું? હા ક્રિશ, તું બદલાઈ ગયો છે. અને આવું હું નહીં, પણ ઘરના બધા જ કહે છે. મને કોઈનાથી એટલો ફરક નથી પડતો રાધા. અને સાચે તને પણ એવું લાગે છે કે હું બદલાઈ ગયો છું? ક્રિશ, જો તું મારી વાતનું ખોટું ના માનવાનો હોય ને તો હું તને સાચું કહું. નહીં માનું, બોલ. હા ક્રિશ, મને પણ એવું લાગે છે કે તું બદલાઈ ગયો છે.
પણ દર વખતે વાંક આપણો હોય એવું જરૂરી નથી. ઘણીવાર પરિસ્થિતિ એવી હોય છે કે આપણે જાણતા અજાણતા વહેણમાં વહેતા જઈએ અને પછી આપણને જ ખબર નથી હોતી કે આપણે સાચા છીએ કે ખોટા. ક્રિશ, જો ઘરના બધા જ તારી પરિસ્થિતિ સમજી શકે છે. હવે પ્લીઝ થોડું તું પણ સમજ. હવે મારે શું સમજવાનું છે? ઘરમાં એવું નક્કી કર્યું છે કે તું અને મોટા ભાઈ પૂજામાં બેસશો. તો પછી શોરી કેમ નહીં? એવું નક્કી થયું છે કે બંને ભાઈઓ સજોડે પૂજામાં બેસશે. સજોડે? હા. ધનરાજનો આઈડિયા તો સારો છે, પણ એના માટે મારું એ પૂજામાં હોવું બહુ જરૂરી છે. હા, ઉર્મિલા તો મને કોઈ કાળે એના ઘરમાં નહીં આવવા દે. અને શૌર્ય તો પહેલેથી જ મારા વિરુદ્ધ છે. હવે મારે ક્રિશ પર દાવ રમવો પડશે. મારે ગમે તે રીતે ક્રિશને બહાર બોલાવવો પડશે, તો જ મારે જે કરાવવું છે ને એ એના મનમાં ફિટ કરી શકીશ. મારે જો ક્રિશને કથામાં બેસવા માટે મનાવવો હશે તો એ માટે મારે ક્રિશનો મૂડ બદલવો જરૂરી છે. ક્રિશ, જો તને વાંધો ના હોય તો આપણે બહાર જઈએ? હમણાં? હા, ઘણો સમય થઈ ગયો. હું તારી સાથે બાઇક પર નથી બેઠી અને આઈસ્ક્રીમ પણ નથી ખાધો. ચાલ ને આપણે બહાર ફરી આવીએ. રાધા, મારું માથું દુખે છે. આપણે એક કામ કરીએ, આવતીકાલે રાત્રે ચોક્કસ આઈસ્ક્રીમ ખાવા જઈશું. પ્લીઝ, તું ખોટું ના લગાડતી. ઠીક છે, જેવી તારી મરજી. અને હા, આવતીકાલે આપણે સજોડે પૂજામાં બેસવાનું છે, તો વહેલા સૂઈ જા. સવારે વહેલા ઉઠવું પડશે. મને લાગે છે કે બધાનું વર્તન બદલાઈ ગયું છે અને બધાને લાગે છે કે મારું વર્તન બદલાઈ ગયું છે. ખબર નહીં શું સાચું છે ને શું ખોટું. કિયારાનો ફોન? આટલી મોડી રાત્રે કેમ ફોન કર્યો હશે? હા કિયારા, તું ઠીક તો છે ને? કોઈ પ્રોબ્લેમ તો નથી ને? ખબર નહીં ક્રિશ, પણ મને બહુ અજુગતું લાગે છે. આઈ એમ નોટ ફીલિંગ વેલ. હા તો દવા લઈ આવ. ના, એવું નથી. હું થોડી મેન્ટલી ડિસ્ટર્બ છું. ખબર નથી પડતી તને કેવી રીતે કહું. તું શું વિચારીશ? કમ ઓન કિયારા, યુ કેન શેર એનીથિંગ વિથ મી. આઈ વોન્ટ ટુ, બટ બટ વોટ? અહીંયા આજુબાજુ ઘણા બધા લોકો છે. આઈ એમ નોટ ફીલિંગ કમ્ફર્ટેબલ. ઠીક છે, તો આપણે બહાર ક્યાંક મળીએ. ના ના ક્રિશ, પ્લીઝ. તું આટલી મોડી રાત્રે ઘરની બહાર ના નીકળીશ, નહીં તો તારા ઘરવાળા તારી પર શંકા કરશે, ખોટા સવાલો પૂછશે. જવા દે, આઈ વિલ મેનેજ. આમ પણ હવે મારે એકલા રહેવાની ટેવ તો પાડવી જ પડશે ને. હજુ તને કેટલી તકલીફ આપું હું? એમાં શેની તકલીફ? તું મને લોકેશન મોકલ, હું થોડીક વારમાં ત્યાં પહોંચું છું. ના ક્રિશ, પ્લીઝ, તને પ્રોબ્લેમ થાય એવું ના કરીશ. એમાં શું પ્રોબ્લેમ? મિત્રને જ્યારે જરૂર હોય અને ત્યારે આપણે કામમાં ના આવીએ તો શેની મિત્રતા? થેન્ક યુ સો મચ. આપણે થોડી વારમાં મળીએ. ઠીક છે. યસ, મારી પહેલી ચાલ તો સફળ રહી. લેટ્સ હોપ ફોર ધી બેસ્ટ. હમણાં મેં ક્રિશને કહ્યું કે ચલ બહાર ફરવા જઈએ, તો એણે મને કહ્યું કે એનું માથું દુખે છે. તો હવે આટલી ઉતાવળે બહાર ક્યાં ગયો હશે? ક્યાંક કોઈ પ્રોબ્લેમ તો નહીં થયો હોય ને? રાધા અને કૃષ્ણ સંસારમાં બધું બરાબર ચાલી તો રહ્યું છે ને? કાંઈ સમજાતું નથી. એક કામ કરું છું, શૌર્યને ફોન કરીને પૂછી જોઉં છું. નહીં, શૌર્યને ફોન કરીશ તો રાધાને ખબર પડી જ જશે. મારે શોધી કાઢવું પડશે કે રાધા અને શૌર્ય કઈ વાતને લઈને સાથે ફરે છે.
પોતે શું કારણ છે કે રાધા મારાથી હવે છુપાવી રહી છે? આજે બધા જ કામ વહેલા પરવારી નાખ્યા. આવતીકાલે સવારે વહેલા રાધાના ઘરે પહોંચવું પડશે ને? તારી રાધા સાથે કઈ વાત થઈ? કાલે પૂજામાં કોણ બેસવાનું છે? ના ના, વાત તો નથી થઈ. હવે આવતીકાલે જઈશું એટલે ખબર પડી જ જશે ને. હવે શું વિચારો છો? કઈ નહીં, તું ભગવાનને પ્રાર્થના કરજે કે આવતીકાલનો દિવસ શાંતિથી પાર થઈ જાય. મને મારા ભગવાન પર પૂરેપૂરો ભરોસો છે. બધું બરાબર જ થશે. અરે હા, હું શું કહું છું, આપણે એમના ઘરે જવાનું છે તો એમને કંઈક આપવું પડશે ને? હા, એ તો હું ભૂલી જ ગયો હતો. આવતીકાલે સવારે વહેલા નીકળવાનું છે, ત્યારે દુકાનો પણ ખુલ્લી નહીં હોય. તું એક કામ કર, તું હમણાં ફટાફટ તૈયાર થઈ જા, આપણે હમણાં જ જઈને લઈ આવીએ. ઠીક છે. એક કામ કરું છું, ક્રિશ મારા માટે કેટલો ડેસ્પરેટ છે ને એ હમણાં ખબર પડી જશે. લોકેશન તો અહીંયાનું જ મોકલ્યું હતું, તો કિયારા દેખાતી કેમ નથી? યસ, હવે મારે એની સિમ્પથી ગેઇન કરવી પડશે. એ કિયારા, આ શું? તું ચાલતી આવી? હા ક્રિશ, મારી પાસે બીજો ઓપ્શન જ ક્યાં છે? બટ ડોન્ટ વરી, આઈ વિલ મેનેજ. અરે આ લે, નો થેન્ક્સ. પ્લીઝ. કિયારા, એક કામ કરીએ, આવ તું ગાડીમાં બેસ, હું તને એસી ચાલુ કરી દઉં. તું ગાડીમાં બેસીશ ને તો તને સારું લાગશે. ના ના, ઇટ્સ ઓકે, આઈ એમ ફાઇન. થેન્ક યુ. ઓકે, એઝ યોર વિશ. બોલ, તું કેમ અપસેટ હતી? ક્રિશ, જ્યારથી તારા મોઢેથી સત્યનારાયણની કથા વિશે સાંભળ્યું છે ને, ત્યારથી મને મારી એક માનતા યાદ આવી ગઈ છે. માનતા? હા ક્રિશ, જ્યારે આપણા બંનેના મેરેજ થવાના હતા ને, ત્યારે મેં ભગવાન પાસે માનતા માની હતી કે હું મેરેજ પછી મારા ઘરમાં સત્યનારાયણની કથા કરાવીશ અને મારા પતિ સાથે સજોડે પૂજા કરવા બેસીશ. પણ આપણા લગ્ન ના થયા. પણ ક્રિશ, શૌર્ય સાથે તો મારા લગ્ન થયા જ છે ને? શું હું એની સાથે આ કથામાં સજોડે ના બેસી શકું? શૌર્યએ ભલે મારો સ્વીકાર ના કર્યો હોય, પણ એટલીસ્ટ માનતા પૂરી કરવા તો હું એની સાથે બેસી જ શકું છું ને. હું જો ડાયરેક્ટ આઈસ્ક્રીમ લાવવા માટે કહીશ ને તો એકદમ ઓબ્વિયસ લાગશે. કિયારા, કિયારા શું થયું? કિયારા, કિયારા, અચાનક શું થયું? અચાનક બીપી લો થઈ ગયું હોય ને એવું લાગે છે. ક્રિશ, તારી પાસે કોઈ ઘડી વસ્તુ છે? ના, એવું તો કંઈ જ નથી. કિયારા, તું અહીંયા બેસ, હું તારા માટે આઈસ્ક્રીમ લેતો. 2 લાવજે. ઓકે. ક્રિશ મારી સાથે જૂઠું કેમ બોલી રહ્યો છે?
જો એને મને એની સાથે બહાર ફરવા નહોતી લઈ જવી તો મને કહી શકતો હતો ને. પણ આવી રીતે માથું દુખે છે એવું બહાનું બનાવવાની શું જરૂર હતી? પણ એ હમણાં રાતના ક્યાં ગયો હશે? ભાભી એકલા કેમ ઊભા છે? બહુ ભાભી શું થયું? તમે રડો છો કેમ? કઈ નહીં, આ મસ્ત જ. મમ્મી પપ્પાની યાદ આવે છે? તો પછી શું કારણ છે? ભાઈએ કઈ કહ્યું? હું હમણાં જ ભાઈ સાથે વાત કરીને આવું. શૌર્યભાઈ, તમારા ભાઈ ઘરમાં નથી. શું? હમણાં થોડી વાર પહેલા તો ઘરમાં જ હતા. ભાભી શું થયું? મને કહેશો પ્લીઝ. ભાભી તમને મારા કહું છું. તમને ના પાડી અને પોતે એકલા ગયા છે? ભાભી એક કામ કરો, ચાલો મારી સાથે. પણ શૌર્યભાઈ. ભાભી મેં કહ્યું ને, ચલો. ઠીક છે, હું નીલા ભાભીને કહીને આવું. ઠીક છે. ઘણું મોડું થઈ ગયું છે. ખબર નહીં અત્યાર સુધી દુકાનો ખુલ્લી હશે કે નહીં. દુકાનની તો મને ખબર નથી, પણ મોલ મોડે સુધી ખુલ્લા હોય છે. ત્યાંથી આપણને જોઈતી વસ્તુ મળી જશે. તે વિચાર્યું શું લેવાનું છે? ના ના, વિચાર્યું તો નથી, પણ જોઈશું એટલે આઈડિયા આવી જ જશે. રશ્મિ, આ ક્રિશ જેવું કોણ દેખાય છે? અરે ક્રિશ જેવું નહીં, આ તો ક્રિશ જ છે. અરે વાહ, મારી રાધા માટે આઈસ્ક્રીમ લઈ જઈ રહ્યો છે. ચાલો આપણે એમને જઈને સરપ્રાઈઝ આપીએ. શું થયું? કેમ આટલી શોર્ટ બ્રેક મારી? સામે જો. લે કિયારા, આ બંને આઈસ્ક્રીમ તારા માટે જ લાવ્યો છું. મને ખબર જ હતી હું પૂછીશ ને તો તું ના જ પાડવાનો છે, એટલે મેં 2 આઈસ્ક્રીમ જાણી જોઈને મંગાવી લીધા. અરે પણ પ્લીઝ ક્રિશ, તું મને કંપની નહીં આપે? ઠીક છે. મારી દીકરી ત્યાં ઘરે એકલી છે અને આ અહીંયા પેલી નાલાયક સાથે આઈસ્ક્રીમ ખાય છે. આજે બંનેને હું નહીં છોડું. પ્લીઝ પ્લીઝ પ્લીઝ, આમ ગુસ્સે ના થશો. પણ આ ખોટું છે. હા હું જાણું છું, પણ અત્યારે તમે ગુસ્સામાં કંઈ પણ કહેશો ને તો વાત આપણા હાથમાંથી નીકળી જશે. આ આપણી દીકરીના સંસારની વાત છે. પણ સામે આ જોઈને હું કેવી રીતે કંટ્રોલ કરું રશ્મિ, કેવી રીતે કંટ્રોલ કરું? આજે આપણે જોઈએ છે, આવતીકાલે બીજા લોકો જોશે એ શું વિચારશે? અરે આમાં ફક્ત આપણી આબરૂ જ નહીં, ઉર્મિલાબેન નાણાવટી બહુ પ્રતિષ્ઠિત નામ છે, એમના ઉપર પણ કલંક લાગશે. હા હું જાણું છું, પણ અત્યારે ખોટો ઇશ્યુ કરવાનો કોઈ જ અર્થ નથી. ચાલો આપણે અત્યારે અહીંયાથી નીકળીએ. ચાલો. આપણે નીકળી તો ગયા છીએ, પણ આપણને ખબર કેવી રીતે પડશે કે ક્રિશ ક્યાં છે? ભાભી મારી પાસે એક એપ્લિકેશન છે જેમાં હું કોઈનો પણ નંબર ટ્રેક કરી શકું છું. જુઓ બતાવો. આ જુઓ ભાભી, આ ફોનમાં બધું બતાવે છે, આ સાઈડ જ બતાવે છે. રાધા? રાધા? ક્યાં છે રાધા? આ બધું શું ચાલી રહ્યું છે? કંઈ સમજાતું નથી. હમણાં સુધી મને શંકા હતી, હવે ખાતરી થવા લાગી છે. શેની? કઈ નહીં, બસ આ રાધા અને શૌર્યને જોઈને કંઈક અજુગતું લાગી રહ્યું છે. જુઓ, એ કૃષ્ણ શોધવા જ આવ્યા હશે. રાધા આવી ગઈ છે એટલે હવે
આપણે કંઈ કહેવાની જરૂર નથી કોઈને. ચાલો હવે આપણે આપણા ઘરે જ જઈએ. ભાભી લોકેશન તો અહીંયા આજુબાજુમાં જ બતાવે છે. આ રહ્યા તમારા ભાઈ. મારો મિસ્ટ્રી હમણાં સુધી ફક્ત મારી સાથે આઈસ્ક્રીમ ખાતો હતો. આજે મારી જગ્યા કોઈ બીજાએ લઈ લીધી છે. ભગવાન કરે કે ક્રિશનું અહીંયા આવવાનું કારણ કિયારાની કોઈ તકલીફ જ હોય. પણ ક્રિશ મને કહીને પણ તો આવી શક્યો હોત ને.